જીવનની સારી બે વાતો, લોક સાહિત્યની સારી બે વાતો લોકો સુધી પહોંચે, સમાજ સુધી પહોંચે. કારણ કે અનેક કલાકારો હોય, કવિઓ હોય, લેખકો હોય, એ સમાજના આધાર સ્તંભો છે. કારણ કે સમાજ હંમેશા કવિ, કલાકાર, લેખક, પત્રકાર એનું અનુકરણ કરીને, એનું અનુસરણ કરીને હાલતો હોય. ત્યારે આવી સાહિત્યની બે વાતો લોકો સુધી પહોંચે. અને અનેક એવા કવિઓ મિત્રો થયા આ ગુજરાતની અંદર, અનેક લેખકો થયા. એમને સર્જન શક્તિ ખૂબ સારી હોય. ક્યારેક દુનિયાની સામે એનો પરિચય નથી હોતો, જેને લીધે આ કલાનો પરિચય આજીવન નથી થતો, એવું પણ બનતું હોય. પણ આજે એવું એક માધ્યમ મળ્યું છે ડીડી ભારતીના માધ્યમથી. અને મિત્રો આજે અમે આવેલા છે વેરાવળના છાપરી ગામે, વેરાવળનું છાપરી ગામ. અને ત્યાં ભીખુભાઈ સોલંકી આહિર છે. સરસ મજાની વર્ષોથી આમ તો જે અભ્યાસ કરતા ત્યારથી અત્યાર સુધી ટૂંકમાં જીવન પર્યત કહી શકાય, નવા કાવ્યો અનેક સર્જન કર્યા છે. જેમણે કાવ્ય, કવિતા, આધ્યાત્મિક ભજનો, અનેક લેખન, ટૂંકમાં સર્જન શક્તિના તમામ માધ્યમોમાં જેમણે લખેલું છે. અનેક પુસ્તકો લખે છે, અનેક રચનાઓ, સાંપ્રત સમયની રચનાઓ, રાજકીય રચનાઓ, સમાજની અનેક રચનાઓ, ઘરની બાબત હોય, ઘર એક મંદિર છે, આ બાબત અનેક બાબતોમાં જેમણે લખ્યું છે એવા ભીખુભાઈ સોલંકી આજે આપણા સુરીલા સંવાદમાં પધાર્યા છે. ભીખુભાઈ, ખૂબ ખૂબ કાર્યક્રમમાં સ્વાગત છે. નમસ્કાર. ભીખુભાઈ, અનેક રચના, પરિચય તો કરાવ્યો છે, ભીખુભાઈથી ઓળખે છે, ઓળખશે વધારે દુનિયા. અને લોક સાહિત્યની રસદાર જેમની યુટ્યુબ ચેનલમાં પણ અનેક રચનાઓ મૂકતા રહી છે, આપ નિહાળી શકો. પણ આ માધ્યમથી આજે અનેક જાણીતી એમની રચનાઓ મારે એમની પાસે બોલાવી છે, જેનો લાભ મળે. શબ્દની કિંમત છે. યુવા પેઢી પણ અમે પ્રયત્ન કરીએ ભીખુભાઈ, યુવા પેઢી સુધી પણ શબ્દનું જ્ઞાન પહોંચે. ઠીક છે કે આધુનિક યુગ, 21મી સદીનો પ્રભાવ છે, બધું જાણીએ અમે. પણ પરિસ્થિતિ સોશિયલ મીડિયામાં આવી પણ બે વાતો મૂકીએ તો સ્વીકારે તો છે ક્યાંક ને ક્યાંક. બને કે 20%માંથી 30% થાય તો અમારો ધક્કો વસૂલ. 5 જણાને શબ્દ લાગે ને તોય અમારો ધક્કો વસૂલ. શબ્દ ગામને, શબ્દ ખોરણા, શબ્દ ખેતરા ખડે, શબ્દ સુગંધી શેણ સોણલે, શબ્દ પંડ હણ હણે, શબ્દ સણગે, શબ્દ ફણગે, શબ્દ રાહડે રમે, શબ્દ ચોરે ચડી આભથી નેણ, શબ્દ થઈ ભમે, શબ્દ પાતળિયો થઈ, શબ્દ પ્રેમી લો, શબ્દ ઘાટને જડે, શબ્દ સુગંધી શેણ સોણલે, શબ્દ પંડ હણ હણે, શબ્દ સણગે, શબ્દ ફણગે, શબ્દ રાહડે રમે, શબ્દ ચોરે ચડી આભથી નેણ, શબ્દ થઈ ભમે, શબ્દ શેણ મેં શેણ સમેવ્યો, શબ્દ ઢોલીએ ઢળે, શબ્દ ગામને, શબ્દ ખોરડા, શબ્દ ખેતરા ખડે. આ શબ્દની તાકાત છે. તમે શબ્દના માણસ છો ને એટલે આવી વ્યાખ્યા કરું. બાકી જાણીએ બધું પણ આનંદ કરીએ. ભીખુભાઈ, તમારાથી શરૂઆત કરીએ. પ્રથમ આમ તો તમારા ઘર એક મંદિરનો મુદ્દો મને ગમ્યો છે, ત્યાંથી હવે મંચ ખુલ્લો છે, તમારી રીતે રજૂઆત કરી શકો. ભાઈ, પૂર્વજન્મના કોઈ પુણ્યને લીધે કાવ્ય લખવાની સૂઝ મળી ભગવાન તરફથી, તો આ જન્મજાત હોય છે. આમ લખવા બેસીએ તો ન લખાય, પણ દ્રષ્ટિ મળે ભગવાન તરફથી. અને તો આમ આ સૃષ્ટિ સકલ પાઠશાળા છે. હા, સૃષ્ટિમાંથી કોઈ ઘટનાઓ બનતી હોય, કોઈ લોકેશન એવું જોવા મળતું હોય, કોઈ નજારા મળતા હોય, તો શાયરીઓ બની જતી હોય. કોઈના એક સામાન્ય અભણ માણસ બોલી જાય ને એક શાયરી બની જાય. આવું પણ અમને હૃદયસ્પર્શી ભગવાને આપેલું સેન્સિટિવિટી એવી અમારી હોય કે આવું બધી લખાતું હોય. અને તે હું લખું છું તો અમારી દૃષ્ટિએ આમ જોતો હોય કે ભાઈ આ ઓફિસ બની છે, આ બંગલો બન્યો છે, આ દુકાન છે, આ વખાર છે, આ બળદનું ઢાળિયું છે, આ મેળી છે, આ ઘરનો મતલબ જુદો અલગ છે. હા વિજયભાઈ, ઘર માટે આપણા ઋષિમુનિએ પણ ખૂબ પ્રયત્ન કર્યો છે ને એની અંદર બધી મૂકેલું છે, એના નામ પાડ્યા છે. ઘરમાં કરો આવ્યો બાજુમાં, બે બાજુ, તો કે ભાઈ કંઈક કરો, બેઠા રહેતા નહીં. હા, કરો. હા, એમાંથી જો દ્રષ્ટિ હોય તો ઘરની અંદરથી પણ મળે. હા, ઓલા નરિયા જોઈએ તો નરિયા એમ થાય કે ભાઈ આ ઘરમાં ઘણા આવ્યા પણ કોઈ ન રહ્યા. હા, પરંપરાથી આવતા હતા ને વયા ગયા. હા, તો આમાં આપણી આસક્તિ ઓછી થાય.
આ જ્ઞાન મળે. પાછળ નવેરું હોય તો કે ભાઈ કંઈક કરી લે પછી વેરું નહીં મળે. હા, આ બારી દરવાજાના નર માદા, આ આખો ઘરનો આધાર નર અને માદા દાંપત્ય જીવન ઉપર આધારિત છે. તે બધું ભૂલાતું જાય છે એટલે અમને બળતરા થતી હોય. અમારી સેન્સિટિવિટી એવી હોય કે અમે એ જોઈને બહુ નીંદર પણ ઉડી જાય છે કે આવું ક્યાં સુધી હવે આઘું નહીં હાલે એવું લાગે છે. એટલે અમે લખવાનું મન થાય તો જો 2 ઇન્ડિપિન રાખી ગમે ત્યારે લખવાનું મન થાય. નેવરિયાની ધારે બેઠા હોય કે ક્યાંય કામ કરતા હોય કે ખેતરમાં હોય કે પ્રવાસ કરતા હોય પણ લખાઈ જાય. જોવા મળે એટલે લખાઈ જાય આવી દ્રષ્ટિ હોય. તો ઘર માટે 50 શાયરી લખી છે. હા, કે ઘર કેવું હોય તો કે ભાઈ ઘર એક મંદિર બને ને ઘર બની જાય જેલ. જો ઘરમાં ઘાણી ઊભી કરો તો કાઢે માણસનું તેલ. ઘરમાં ને ઘરમાં દુશ્મન પેદા છે. આપણે ઓલા પાકિસ્તાન વાળાને દુશ્મન માનીને બેઠા હોય, ભાજપ વાળા કોંગ્રેસને માને દુશ્મન, એક પક્ષ એકબીજા માનતા હોય. પણ અમે એના માટે શાયરી લખીએ કે દુશ્મન તમારી ડેલીએ ન આવે, ડેલીએ આવતા ડરે છે. કારણ કે તમને ને કોઈ ગામનાને ભળતું ન હોય, તમારી ડેલી આવે તો 10 જણા જોઈ કે ભાઈ એ ન્યા કેમ ગયો, બીજા લોકો નોંધ લે. એટલે દુશ્મન તમારી ડેલીએ ન આવે, ડેલીએ આવતા ડરે છે. પણ આ ડેલીમાં જ રહેવાવાળા દુશ્મનનું કામ કરે છે. હા, એટલા માટે થઈને અમે લખીએ છીએ કે ભાઈ લોખંડ સિમેન્ટને પાણા વાપરે ઘર બની ન જાય, એકબીજાની ફિકર કરે એને ઘર કહેવાય. આપણે કંઈક સારું ખાવાનું બનાવ્યું ને મા ને પપ્પા ને કોઈ ભાઈ મોટા ભાઈ કે ગેરહાજર હોય તો એને આપણે ફિકર કરીએ કે એ કેમ હજી આવ્યા નહીં. આ કુટુંબ ભાવના જે હતી જે લુપ્ત થતી જાય એના માટે અમને જીવ બળતો હોય. એટલે અમે લખીએ છીએ કે સોફા સેટીને એસી લગાવે ઉકળાટ ઓછો ન થાય, રોજ પરિવારનો પ્રેમ મળે તો કાળજું ઠરી જાય. હા, ડિગ્રી મેળવી તમે ઇજ્જત મેળવી ભલે કમાણા નામ, પણ જો સંસારમાં પ્રેમ નહીં હોય તો રંભા કે રામ રામ. હા, 2 વ્હીલ ચલાવો. આ યંગ જનરેશનને હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે ગાડીઓ મોંઘી લઈને તમે રોડ ઉપર બેફામ બનો છો, પણ સંસાર ઉપર ધ્યાન દો. હા, નહીતર હવે 100 જણાની શાદી થાય છે. સાંભળજો, 100 જણા અમે જોઈએ, માર્કિંગ અમારું હોય કે આ 100 જણાને સમૂહ લગ્નમાં લગ્ન થયા, 100 જણાની શાદી થાય છે. જો એ અલંકાર લાગુ પડે છે. 100 જણાની શાદી થાય છે, એમાં 50 જણા પસ્તાય છે. હા, 40 શર્મે ધર્મે ચલાવે તો 10ના ડિવોર્સ થઈ જાય છે. હા, તમે પારખીને પ્રેમ કરજો, તમે માપીને મોહબ્બત કરજો, માપીને મોહબ્બત કરજો. તમે જોખીને જોખમ કરજો, તમે સમજીને સોબત કરજો. હા, તો 2 વ્હીલ ચલાવો, તમે 4 વ્હીલ ચલાવો, ભલે ચલાવતા હોય વિમાન, પણ આ સંસારની ગાડી અઘરી પડે ન હોય ગ્રંથોનું જ્ઞાન. એટલે આવી રીતના ઘરનું મટીરિયલ, ભાઈ ઘર વખરી નથી, ઘરનું મટીરિયલ અણમોલ. જ્યાં ભાવ પ્રેમ ને લાગણી બોલાય મીઠા બોલ. દરેકની કદર થવી જોઈએ ઘરની અંદર દરેકની, તો એને ઉત્સાહ ટકીને કામ કરવાનો. ઘસાઈ જાય પણ બોલે નહીં, મુખથી કડવું વેણ. સંજોગો 100 રોજ સરખા ન હોય, ભલે બદલે 1000 વેણ. રૂપિયાવાળાના ઘરમાં રોજ ઝઘડા થાય છે, એવું પણ જોવા મળે છે. રૂપિયાવાળાના ઘરમાં રોજ ઝઘડા થાય છે ને ઓલો બંગડીનો ફેરીઓ મોજ કરતો જાય છે. હા, શ્રીમંતો પણ રોદણા રડે છે. અમે તો મળવા જઈએ ઘેરે ઘેર, અમને જાણવાની જિજ્ઞાસા બહુ હોય કે આ ઘર એટલું બધી દેખાય છે બારોબારથી, તો એમાં શાયરીનું ઘર જોઈને પણ શાયરી બની જાય છે કે આજે ભગવાને અઢળક સંપત્તિ આપી છે, સુવિધા આપી છે, પણ ન થવાનું થઈ રહ્યું છે.
આ રંગબેરંગી બંગલા દેખાય છે પણ ઘર ભાંગી ગયું છે. રંગબેરંગી બંગલા ચારે બાજુ દેખાય છે પણ ઘર ભાંગી ગયું છે. એટલા માટે પ્રેમ હોય ત્યાં ઝૂંપડામાં પણ જલસો કરતા જોયા છે. પ્રેમ હોય તો અગવડમાં પણ આનંદ માણતા જોયા છે. અને પ્રેમ વિના રૂપિયાના ડગલામાં બળતા માનવ જોયા છે. શ્રીમંતો પણ રોદણા રડે છે બેઠા મોઢા ઉતારી. બંગલાવાળાને ઘેર જઈને અમે જોઈએ તો આમ ઊંધું ખાલીને બેઠા હોય કે એમાં મથામણ કરતા હોય. આનંદ જ નથી મગજ ઉપર કે ચહેરા ઉપર હોશ નથી, આનંદ હરખ નથી. એટલે લખાઈ જાય છે કે શ્રીમંતો પણ રોદણા રડે છે, આવકારો આપતા નથી. શ્રીમંતો પણ રોદણા રડે છે બેઠા મોઢા ઉતારી. એના કરતાં તો સુખી દેખાય છે રોડ ઉપરનો ભિખારી. હા, એક જીન્સનું પેન્ટ પહેર્યું હોય ને ટી શર્ટ પહેર્યું હોય ને હાથમાં મોબાઈલ ઉપર ગીત ગાતો જતો હોય, એને ઘર નથી તોય. હા, એટલે આવી રીતનું લખાય છે કે શ્રીમંતો પણ રોદણા રડે છે બેઠા મોઢા ઉતારી. એના કરતાં તો સુખી દેખાય છે રોડ ઉપરનો ભિખારી. પતિ પત્ની જન્મ જન્મના સાથી સપ્તપદી સમજાવે છે. નર નારીની અર્ધાંગના છે એમ શંકર ભગવાન સમજાવે છે. ઘરેણા માટે ઘરવાળીએ ઘરને લીધું માથે. આપણામાં તો એવો પાછો રિવાજ હતો. અમે આહિર છીએ એટલે અમને વધારે એમાં ખબર પડી. આહિરોમાં એવા જડ રિવાજો હતા કે એટલે તો ઘરેણા જોયે હુંડિયો અને વેડલા અને ડાલવાળા વેડલા ને ફલાણું ને એ બધું હતું મેં જોયું એટલે માણ્યું છે ને લખાઈ ગયું છે કે ઘરેણા માટે ઘરવાળીએ ઘરને લીધું માથે. કંઈક બહેનોએ જીવ ગુમાવ્યા કાંઈ ન આવ્યું સાથે. ને એક બાજુ ઓલો એનો ઘરવાળો ગીત વગાડતો હોય, ના કજરે કી ધાર ના મોતિयों के हार ना कोई किया श्रृंगार फिर भी कितनी सुंदर हो श्रृंगार तेरा यौवन. વાહ, क्या बात. हाँ, यौवन ही ये गहना. હા, આ બધી ઘરેણાની એમાં વર્ણન કર્યું છે કવિએ કોઈએ. હા, એક બાજુ એ ગીત ચાલતો હોય કે ના કજરે કી ધાર ના મોતીઓ કે હાર. કોઈ જાતના ઘરેણા નથી છતાં બે હૃદયનું પવિત્ર મિલન એને જ લગ્ન કહેવાય છે. અને કોઈ શરમે ધર્મે પરણાવી દે તો દિલ બાકી રહી જાય છે. હા, આજે આ જાગૃતિનો સમય આવ્યો. એને સિલેક્શન કરવા દો અને પછી એને સમજાવો, જ્ઞાન આપો. દીકરીને પણ જ્ઞાન આપીને મોટી કરો તો એનું ઘર સુધરે. બાકી આપઘાતું કરવી પડે. માતા પિતાની માત્ર રોટી કપડાં મકાન ફરજ નથી. દીકરીને પૌષ્ટિક આહાર આપો. અમુક ઠેકાણે મેં જોયું દીકરાના ભાણામાં દૂધ હોય અને દીકરીના ભાણામાં છાશ હોય. ત્યાં જીવ બળી જાય છે. મારી અંદર સેન્સિટિવિટી હોય, અમને જીવ બળી જાય છે. ખરા આને કંઈ ખબર છે? એ દીકરી બીજાને દીકરા દેનારી છે. હા, તો એ પૌષ્ટિક ખોરાક દીકરીને આપીને. હા, 3.5 મણનું શરીર ફેરા ફરી જાય છે વિજયભાઈ. જોવાય છે સામે દેખાય છે એટલે અમે બેઠા બેઠા હસતા હોય ને લખતા હોય. શું કરીએ, જીવ તો બળતો હોય. પણ કાવ્ય રચના કરવાની તો લખાઈ જાય છે. આ 3.5 મણનું શરીર ફેરા ફરી જાય છે. એક બાજુ કરિયાવરના ગાડા ભરાય છે અને દિલ બાકી રહી જાય છે. એટલે ભાઈ દિલ વિનાનું બધી આ કૃત્રિમ હાલતું હોય એમાં ઘરમાં ખળભળાટ થતો હોય. એટલે પ્રેમ છે એ ઘરનો દેવતા છે. પ્રેમ અને ભગવાન, લવ ઇઝ ગોડ ને ગોડ ઇઝ લવ. દિલ વગરનો માણસ કોઈ કામમાં સફળ ન થાય તો ઘરમાં તો ક્યાંથી થાય.
તો ભગવાનને પણ દિલ માંગ્યું છે. આપણે આગળ જોયું કે ભાઈ 3.5 મણનું શરીર ફેરા ફરી જાય છે અને શરમે ધર્મે પરણાવો તો દિલ બાકી રહી જાય છે. એક બાજુ કરિયાવરના ગાડા ભરાય છે અને હૃદય બાકી રહી જાય છે. તો એ કેવી રીતે હાલે? આજે જાગૃતિનો જમાનો છે. સિલેક્શન બરાબર કરો. 100 જણાની શાદી થાય, 50 જણા પસ્તાય છે. હા, 40 શરમે ધર્મે ચલાવે તો 10ના ડિવોર્સ થઈ જાય છે. આ 40ને આપણે સારા ગણીએ, તે પણ બિચારા નથી. એમાંથી 15ને પાછું પરણવું પણ સંજોગો સારા નથી. હવે મન થઈ ગયા છે કેવા ચંચલ. કેટલું આપણે દેખાડીએ 10 ઠેકાણે અને સિલેક્શન કરીએ તો પણ ડખા થાય. તો આને કેવી રીતના આપણે એનો વિકલ્પ નથી. એટલે જ્ઞાન એનો વિકલ્પ છે. સંસારનું જ્ઞાન મળવું જોઈએ. અને આ પેઢીથી ગુરુ ધારણા થતી નથી. બાકી ગુરુ આપણે ન ગુરુ ધારીએ તો નુગરો કહેતા હતા ડોહલા આપણા, અને તે આપણે એ કડી તૂટી ગઈ છે. એટલા માટે ભગવાને પણ દિલ માંગ્યું છે. દિલ વિના ભક્તિ નકામી. ધર્મના નામે ઢોંગ બહુ ચાલે છે અને દિલ નહીં રહી જાય ખામી. ભક્તિમાં પણ દિલ નથી, કૃત્રિમ બધું ચાલે છે. હૃદય ભગવાને પણ હૃદય માગ્યું છે. ઉપરનો ડોળ ને ચંદન ને લેપન ને તો ઠીક છે, બધી એનું લોકેશન હોવું જોઈએ, પણ દિલ માગ્યું છે ભગવાને. તમે ઉમરાવાળીને આનંદમાં રાખો તો ડુંગરાવાળી હરખાય. હા, આ તો ખબર જ નથી. જાણે કેમ બોલો મૂલી કર્યું હોય કે ઉધડું આપ્યું હોય એવી રીતે તડફડ કરતા હોય, અને ઘર એવી રીતે ન બને. ઉમરાવાળીને આનંદમાં રાખો તો ડુંગરાવાળી હરખાય. પ્રેમ મેળવવા ભાઈ ઘસાવવું પડે, રૂપિયાથી ન ખરીદાય. સુવર્ણની લંકા નગરી. આ ઘણા રૂપિયાના પાવરમાં ફરતા હોય, ઘર ભાંગી જાય. એટલે જ મેં લખ્યું હતું કે ડિગ્રી મેળવી ભલે, ઇજ્જત મેળવી ભલે, કમાણા નામ, પણ સંસાર કરતા નહીં આવડે તો રંભા કે રામ રામ, બાય બાય, તું મારો ભાઈ. ને કોર્ટમાં આજે 10 લાખ કેસ ચાલે છે, પેન્ડિંગ પડ્યા. હું તો કોર્ટમાં જાઉં છું, કોર્ટમાં તપાસ કરું છું. મેજિસ્ટ્રેટ સાહેબને નમસ્કાર કરીને પૂછું, આવા પ્રેમના કેસ કેટલા બખેડાવાળા? હા, 10 લાખ કેસ પેન્ડિંગ પડ્યા. એની ઉંમર વહી જાય છે, ખબર નથી પડતી કે આ શરીર કરોડો રૂપિયાની મિલકત. આજે તો વિજ્ઞાને સાબિત કર્યું છે કિડની કેટલાની બધાને ખબર છે, કંઈ કહેવાની જરૂર નથી. કેટલા શરીરના પેશપાટ મોંઘા છે આ શરીર, અને એની કિંમત નથી. આપઘાત કરી નાખે. અરે પ્રેમ કોઈને મરવા દેતો નથી. સંકટ સહન કરે પણ મરવા દેતો નથી. સુવર્ણની લંકા નગરી, વૈભવશાળી લંકાપતિ રાય, પણ સીતા માતા વલકલ પહેરીને રામ સંગાથે જાય. રાવણ મરી ગયો લબડી લબડીને, ને મોંઘી સોના રૂપાની સાડીઓ, સોના રૂપાના તારવાળી સાડીઓ લઈને ગયો, પણ સીતાને અડી ગયો નહીં. સુવર્ણની લંકા નગરી, વૈભવશાળી લંકાપતિ રાય, સીતા માતા વલકલ પહેરીને રામ સંગાથે જાય. પાંડવો ઉપર વિજયભાઈ પ્રેમ હતો તો દ્રૌપદી ભટકી વન. આ હસ્તિનાપુરની મહારાણી જેવો એનો ઓલું હતું, એની જિંદગી. સીતા માતા અયોધ્યાની મહારાણી, જંગલમાં ભટક્યું. અને આપણે તો ઘરમાં એક જેઠાણીના સંપલ નવા લેવાઈ ગયા હોય, જેઠાણીની પટ્ટી તૂટી ગઈ હોય તો ઘર ભાંગી નાખે. તો એટલે આ બધી વાત સમજવા જેવી છે કે પાંડવો ઉપર પ્રેમ હતો તો દ્રૌપદી ભટકી વન. અહીં પૈસાની પથારી કરીને સૂતો દુર્યોધન. આખી જિંદગી તડપો. હા, પણ એને ખબર નથી કે પ્રેમ વસ્તુ શું છે. આજે પ્રેમના નાટક કરવાવાળા જાજા છે. અરે આ પ્રેમથી આખું જગત ધમધમે છે. આપણને ખબર નથી પ્રાણીઓમાં કેટલો પ્રેમ હોય. ગાયને વાછરડું જન્મે તો એની ગાય એના બાળકને ચાટતી હોય,
અને એની પાસે જાઓ તો મારવા દોડે. હા. સિંહણના તો બાળક હમું જોવાય નહીં. અને કૂતરી પણ એના બાળકોનું રક્ષણ કરવા દીપડા સામે જજુમે. હમ. આ બધી પ્રેમથી જગત ચાલે છે. પ્રેમથી વૃક્ષો ઉપર ફળ ફૂલ આવે છે. આખું પ્રેમથી. આપણે તો ખાલી બાંધી દીધો છોકરા છોકરીની પાસે. હમ. પ્રેમથી જગત ધમધમે છે. તમે પ્રાણીઓનો અભ્યાસ કરો, એનિમલ લવ, હા. એનિમલ લવ એનો અભ્યાસ કરો તો ખબર પડે કે આ પ્રાણીઓ સાચો પ્રેમ કરે છે. અરે કૂતરો પણ બે બટકા નીરો તો વફાદારીથી કામ કરે છે. અને હારા પ્રેમના નાટક કરીને છોકરીઓને હેરાન કરવાવાળા પણ પેદા થયા છે. પ્રેમના નાટક કરે છે, સાચો પ્રેમ પારખતા જ નથી. હમ. કઈ માતાના બે વચનથી રામજી વનમાં જાય છે અને દ્રૌપદીના બે શબ્દ ઉપર મહાભારત મંડાય છે. ગોલી મારો બંદૂકની તો થાય માણસનો નાશ, પ્રેમથી હૃદય વિંધી નાખો થઈ જાય તમારો દાસ. મિસાઇલથી થાય નહીં, હા. એ સ્માઇલથી પતી જાય. હા. અને હસ્તે મોઢે વાત કરો તો કોયડા ઉકલી જાય. 100%. ભાઈ બાકી પ્રેમ હોય એવો ઘસાઈ જાય પણ બોલે નહીં, મુખથી કડવું વેણ. સંજોગો બદલાય ભલે બદલે હજાર વેણ. ચડતી પડતી તો આવે જીવનમાં, કરી લેવું સમાધાન. ભીખુભાઈ કહે સહન કરજો, સારું કરશે ભગવાન. ફિલ્મના ગીતની કડી જો હૃદયને સ્પર્શી જાય ને તો જિંદગી બની જાય. પણ બધી ખાલી સંગીતમાં જ મશગુલ હોય પણ શબ્દની કિંમત નથી. હા, અરે જૂના ગીતોમાં કેટલું અંદર જ્ઞાન ભર્યું છે. કિસી રાહ મેં હા. किसी मोड़ पर कहीं चल न देना तू छोड़ कर मेरे हम सफर, मेरे हम सफर. અરે ભાવ વિભોર થઈ જવાય. બાઈ એમ કહે છે કે કિસી રાહ મેં કિસી મોડ પર કहीं ચલ ન દેના છોડ કર મેરે હમ સફર. કેવી વાત છે. ગીત ગવાતા હોય 100 साल पहले मुझे तुमसे प्यार था, मुझे तुमसे प्यार था, आज भी है और कल भी रहेगा. जन्म जन्म का साथ है વાહ. तुम्हारा हमारा. કેવા ગીત છે. આ જનરેશનને વિનંતી કરું, આમાં દિલ લગાડો અને ઘરમાં ઉપયોગ કરો. જન્મ જન્મ કા સાથ હૈ તુમારા હમારા, તુમારા હમારા. કદી ન મિલતે વિજયભાઈ, હમ. कभी न मिलते इस जीवन तो लेना जन्म दोबारा. जन्म जन्म का साथ है तुम्हारा हमारा. જીવતા કોઈ જાણે નહીં મેરા પછી વખાણે, ખરખરો બધા કરવા આવે જીવતા ટાટિયા તાણે. હા. આપણા દેશમાં તો આવું છે. મહાપુરુષો 2,000 મહાપુરુષો વિજયભાઈ આવ્યા છે, એને ઓળખે હેગાને પછી ખાંભી ખોડીને માથા પછાડે. હા. માણસને જીવતા જાણો, મા બાપને જીવતા જાણો, પછી કાગડાને વાસ નાખવાથી કોઈ મતલબ નથી. ओ मेरे सनम, ओ मेरे सनम, एक दिल में दो अरमान. हाँ, दो, एक दिल में दो अरमान है हम, ओ मेरे सनम. કેવું છે કે પતિ પત્ની એક જ છે. હમ. હા, દો દિલ में एक अरमान है. હા. બેનો સંકલ્પ એક. હા, અરમાન એક. આવા ગીતો કેવા. દો जिस्म मगर एक जान है हम, ओ मेरे सनम. હા. રેડી. कभी कभी मेरे दिल में, અમિતાભ ભાઈ ગાયું હતું ને. ખયાલ.
ख्याल आता है तुझे जमी पे बुलाया गया है मेरे लिए। મને તો બહુ મજા આવે હો વિજયભાઈ, આવા ગીત હું ગાઈને આનંદ મારો. મને 80 વર્ષ થવા એમાં પણ મરવાનો વિચાર નથી આવતો. વાડીમાં આવી રીતે લખતા હોય. હા આમાં એવું થાય કવિનું હૃદય વચ્ચે વાત લઈ લઉં. હા બોલો બોલો બોલો, તમે મને કંઈક પ્રશ્ન એ થાય કે કવિને કંઈક બે શબ્દ હોય ને તો સંભળાવવાની લાગણી ખૂબ હોય. એને ખોરાક કદાચ 3 ટાઈમ ન મળે ને તો હાલે, પણ એમ થાય કે આ 2 પંક્તિ જાહન નો છેલ્લે બાળકો મળે તો એને સંભળાવે. કવિને એટલું આમ એમ તાલાવેલી જાગે કે આ રચના બનાવીને જલ્દી સંભળાવી દો. આંબાને સંભળાવે કે નારેડીને સંભળાવે, પછી માણસ ન મળે. હા ભાઈ, કવિઓની સાથે તો વનસ્પતિ એ વાતો કરે. હા હા હા, રામ પણ કેવા એ પ્રેમ તો તમે જુઓ. પ્રેમ બતાવે રામાયણ, પ્રેમ કહે કુરાન. એ પણ એક બનાવેલી છે, હું ગોતીને કહું. હા, પ્રેમ બતાવે રામાયણ, પ્રેમ કહે કુરાન. માનવ માનવનું સન્માન કરે એ જ સાચો ઇન્સાન. ક્યાં વાત. સીતાજીનું વર્ણન થઈ જાય તો રામ ઝાડને પૂછે, પાડને પૂછે, પાગલની જેમ. અને આપણે કથા સાંભળેલી જ છે કે શંકર ભગવાનના ઘેરથી સતી માતાને શંકા પડી કે આવા તમારા રામ. પણ આ કેવું એણે આપણા માટે થઈને આ જીવન પતિ પત્નીનો સંબંધ કેવો હોય તે રામ ને સીતાએ આખા રામાયણમાં બતાવ્યું છે. એટલા માટે આપણે જોવું પડે, જ્ઞાનનો પારો ઉપર રાખો. હા, અને સંશોધનની દ્રષ્ટિએ જીવનને સંવારો તો ભગવાનને પણ ગમશે. હા, સપ્તપદી લગ્ન સંસ્થા એને આપણે સુસુર્યું કરી નાખ્યું. બાકી લગ્ન સંસ્થા એટલી મહાન છે, એના બધા પ્રતીકો છે, એની અંદર પણ જ્ઞાન છે. આપણે ક્યારેક પછી એની ચર્ચા કરશું. ભીખુભાઈ, ખૂબ આવ્યો, આનંદ આવ્યો. આજનો આ પ્રથમ પડાવ હતો. હવે અનેક વાતો કરવી છે મારે અલગ અલગ એપિસોડમાં. પ્રેમની વાત કરી, ઘરની વાત કરી, ઘરના સંબંધોની વાત કરી. હજી પ્રેમનો અલગ એપિસોડ કરશું. ઇલેક્શન નજીક છે, ચૂંટણીલક્ષી અનેક રચનાઓ, તમારી શાયરીઓ એ લેવી છે. અહીંયા એક વિરામ લઈએ. નાનકડા વિરામ બાદ દર્શક મિત્રો, ભીખુભાઈ સોલંકી સાથેનો સંવાદ યથાવત રહેશે.